હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત સાચા હૃદયથી આ કથા સાંભળી રહ્યા છે તેમના પર સદાય તમારી અને ગૌ માતાની કૃપા બની રહે અને તેમના જીવનની તમામ દરિદ્રતા અને મુશ્કેલીઓ દૂર થાય. તો ચાલો મિત્રો, જરા પણ વિલંબ કર્યા વિના જાણીએ કે ઉત્તરાયણના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણે ગરીબી દૂર કરવા માટે કયો અદ્ભુત ઉપાય બતાવ્યો છે તે જાણીને આ યાત્રાનો પ્રારંભ કરીએ. વિડિયો શરૂ કરતા પહેલા તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે પુણ્ય કમાવવા માટે શ્રી કૃષ્ણનું નામ લઈ વિડિયોને અત્યારે જ એક લાઈક કરી દો. મિત્રો, મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે. પોષ માસમાં જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 14 જાન્યુઆરી 2026ના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિના દિવસથી ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાનું સૌથી વધુ મહત્વ છે. માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગાયની સેવા કરવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ગાયને કેટલીક વસ્તુઓ જરૂર ખવડાવવી જોઈએ જેથી સૂર્યદેવની વિશેષ કૃપા મળે. આ દિવસે અન્ય કેટલાક મહત્વપૂર્ણ ઉપાય પણ કરવા જોઈએ. તો ચાલો સૌથી પહેલા જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે ગાયને કઈ વસ્તુઓ ખવડાવવી જોઈએ.